હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભારતનું બંધારણ, જેમાં આપણે જોઈશું અનુચ્છેદ વિશે। તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ભાગ 1 અને 2 માં જે અનુચ્છેદ આવતા હશે તેના વિશે। આપણે વાત કરીશું ભાગ 1 વિશે। ભાગ 1 માં સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર વિશે વાત કરવામાં આવી છે। અનુચ્છેદ 1 વિશે વાત કરીશું તો અનુચ્છેદ 1 માં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ। મતલબ ઇન્ડિયા એટલે કે ભારત એ ઘણા રાજ્યોનો સંઘ છે। ભારતનું નામ અનુચ્છેદ 1 મુજબ આપણા દેશના બે સત્તાવાર નામ છે, ઇન્ડિયા અને ભારત। બંને નામ બંધારણીય રીતે માન્ય છે। યુનિયન ઓફ સ્ટેટ્સનો અર્થ ભારતને રાજ્યોનું સંઘ કહેવામાં આવ્યું છે। અહીં યુનિયન શબ્દ ખાસ મહત્વનો છે। નેક્સ્ટ આપણે વાત કરીશું ઇન્ડિયાને યુનિયન ઓફ સ્ટેટ્સ કેમ કહેવામાં આવે છે। કારણ કે ભારતના રાજ્યો અલગ થઈ શકતા નથી। દેશ એક મજબૂત એકમ છે। કેન્દ્ર સરકાર પાસે સત્તા વધુ હોય છે। હવે આપણે જોઈશું યુનિયન અને ફેડરેશન એટલે કે સંઘ અને સંઘીય પ્રણાલી વચ્ચેનો તફાવત। સામાન્ય રીતે ફેડરેશનમાં રાજ્યોને વધુ સ્વતંત્રતા હોય છે। એમાં કેવું હોય કે તેઓ કન્ટ્રીથી અલગ થઈ શકે અને એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી શકે, પરંતુ ભારત એક યુનિયન છે એટલે કે તે વધુ એકીકૃત છે। ભારતમાં રાજ્યો કન્ટ્રીથી અલગ થઈ શકતા નથી। અંદરો અંદર રાજ્યોનું વિભાજન થઈ શકે, પરંતુ તેઓ કન્ટ્રીથી અલગ થઈને અલગ રાજ્યની સ્થાપના કરી શકતા નથી। ભારત એક અવિભાજ્ય એકમ છે એટલે કે સંસદ પાસે સત્તા છે કે નવા રાજ્ય બનાવી શકે છે, રાજ્યની સીમા બદલી શકે છે અને રાજ્યનું નામ બદલી શકે છે। રાજ્યનું નામ એટલે કે હમણાં જ કેરળનું કેરળમ નામ બદલવામાં આવ્યું, તો એ સત્તા સંસદ પાસે છે। નેક્સ્ટ આપણે વાત કરીશું અનુચ્છેદ 2 વિશે, કે જેમાં નવા રાજ્યોનો પ્રવેશ અને સ્થાપના વિશે વાત કરવામાં આવી છે। સંસદની સત્તા છે કે તે કાયદા દ્વારા નવા રાજ્યોને ભારતના સંઘમાં સામેલ કરી શકે છે અથવા નવા રાજ્યો સ્થાપિત કરી શકે છે અને તે માટે જરૂરી શરતો અને નિયમો નક્કી કરી શકે છે। નવા રાજ્યોનો સમાવેશ ભારતની બહારના પ્રદેશોને ભારતના સંઘમાં જોડવા માટે ઉપયોગ થાય છે। એક્ઝામ્પલ તરીકે કોઈ વિદેશી પ્રદેશ કે જે ભારતે યુદ્ધ અથવા સંધિ દ્વારા જીતેલો હોય તો તેને ભારત સાથે જોડી શકાય છે અને એ સત્તા સંસદ પાસે છે। નવા રાજ્યોની સ્થાપના એટલે કે સંપૂર્ણપણે નવું રાજ્ય બનાવવાનું હોય તો સંસદ કાયદા દ્વારા તે સંપૂર્ણપણે નવું રાજ્ય બનાવી શકે છે। સંસદની સંપૂર્ણ સત્તા છે। સંસદ પાસે સંપૂર્ણ અધિકાર છે તે કે પોતાની શરતો મુજબ નવા રાજ્યો બનાવી શકે છે। એક્ઝામ્પલ તરીકે સિક્કિમ ઈસવીસન 1975માં નવું રાજ્ય બન્યું। તે પહેલા એક સ્વતંત્ર રાજ્ય હતું અને પછી તેને ભારતના સંઘમાં સામેલ કરવામાં આવ્યું। આ માટે અનુચ્છેદ 2 માં સુધારો કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ આપણે વાત કરીશું અનુચ્છેદ 3 વિશે, કે જેમાં રાજ્યની રચના, સીમા અને નામમાં ફેરફાર અંગે માહિતી આપવામાં આવી છે। અનુચ્છેદ 3 મુજબ સંસદ કાયદા દ્વારા નવું રાજ્ય બનાવી શકે છે, એટલે કે કોઈ એક રાજ્યમાંથી ભાગ કાઢીને એક અલગ રાજ્ય બનાવી શકે છે અથવા બે કે વધુ રાજ્યોને જોડીને એક રાજ્ય બનાવી શકે છે। બીજું હશે રાજ્યનું વિભાજન, એટલે કે એક રાજ્યને બે કે વધુ ભાગોમાં વહેંચી શકે છે। ત્રીજું હશે રાજ્યની સરહદોમાં ફેરફાર। સંસદ કાયદા દ્વારા રાજ્યની સીમાઓ કે સરહદોમાં ફેરફાર કરી શકે છે। જો કોઈ એક રાજ્યમાંથી બીજું રાજ્ય બનાવવામાં આવે તો તેની સીમા અને સરહદમાં ફેરફાર સંસદ કાયદા દ્વારા લાવી શકે છે। ચોથું આવશે રાજ્યનું નામ બદલવું। સંસદ કાયદા દ્વારા રાજ્યનું નામ પણ બદલી શકે છે। એક્ઝામ્પલ તરીકે હમણાં જ કેરળ રાજ્યનું નામ ચેન્જ કરીને કેરળમ રાજ્ય રાખવામાં આવ્યું છે, જે આ અનુચ્છેદ હેઠળ ફેરફાર કરવામાં આવ્યો છે। કાયદો બનાવતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં
ફર્સ્ટ હશે રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે. સંબંધિત રાજ્યની વિધાનસભાને પ્રસ્તાવ મોકલવામાં આવે છે. વિધાનસભા પોતાનું મત આપે છે, જે બંધન કરતા નથી. અંતિમ નિર્ણય તો સંસદનો જ હોય છે. અહીં કેટલાક એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. 2014માં આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્ય અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. વર્ષ 2000માં છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ નવા રાજ્યો બનાવવામાં આવ્યા અને ઓરિસ્સા રાજ્યનું નામ ચેન્જ કરીને ઓડિશા રાજ્ય રાખવામાં આવ્યું. તો આ બધા ફેરફાર કરવા અનુચ્છેદ 3 મુજબ કરવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીશું અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 વચ્ચેનો તફાવત. તો અનુચ્છેદ 2માં ભારતે કોઈ વિદેશી રાજ્ય યુદ્ધ કે સંધિ દ્વારા જીતી લીધું હોય અને તેને ભારતમાં સમાવેશ કરવામાં આવે તો એ અનુચ્છેદ 2 હેઠળ કરવામાં આવશે. એટલે કે બહારના રાજ્યને ભારત સાથે જોડવાનું હોય તો અનુચ્છેદ 2 હેઠળ કરવામાં આવશે. અને અનુચ્છેદ 3માં ભારતની અંદર કોઈ રાજ્યમાં ફેરફાર કરવાનો હોય કે એક રાજ્યમાંથી બીજું રાજ્ય બનાવવાનું હોય, બે રાજ્યો જોડીને એક રાજ્ય બનાવવાનું હોય તો એ અનુચ્છેદ 3 હેઠળ ફેરફાર કરવામાં આવશે. અનુચ્છેદ 2 અને 3માં આ ફેરફાર કરવાની સત્તા સંસદની રહેશે. હવે આપણે જોઈશું અનુચ્છેદ 4 વિશે. તો અનુચ્છેદ 4 મુજબ અનુચ્છેદ 2 અને 3 હેઠળ બનાવાયેલા કાયદાઓમાં સંસદ જરૂરી હોય તેવી પૂરક, અનુષંગિક અને પરિણાત્મક જોગવાઈઓ સામેલ કરી શકે છે, એટલે કે ફેરફાર કરી શકે છે. એમાં જોઈશું બંધારણમાં ફેરફાર કરવાની છૂટ. આવા કાયદાઓ દ્વારા બંધારણમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ તેને સંશોધન માનવામાં આવતું નથી. એટલે કે આ માટે અનુચ્છેદ 368 જેવી કોઈ ખાસ પ્રક્રિયા કરવામાં આવતી નથી. સામાન્ય બહુમતીથી ફેરફાર કરી શકાય છે. બીજું હશે પ્રથમ અનુસૂચિ અને ચોથી અનુસૂચિમાં ફેરફાર અંગે. તો પ્રથમ અનુસૂચિમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીની માહિતી આપવામાં આવી છે. એટલે કે કોઈ એક રાજ્યમાંથી બીજું રાજ્ય બનાવવામાં આવે કે બે રાજ્યો જોડીને એક રાજ્ય બનાવવામાં આવે કે કોઈ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે તો એ ફેરફાર પહેલી અનુસૂચિમાં કરવામાં આવશે. ચોથી અનુસૂચિમાં રાજ્યસભામાં બેઠકોનું વિતરણ અંગેની માહિતી આપવામાં આવી છે. આ પ્રક્રિયા સામાન્ય કાયદાથી પસાર થાય છે, ખાસ બહુમતીની જરૂર પડતી નથી. ઉદાહરણ દ્વારા સમજીએ તો જ્યારે તેલંગાણા રાજ્ય વર્ષ 2014માં આંધ્રપ્રદેશ રાજ્યમાંથી અલગ થયું ત્યારે ફર્સ્ટ શેડ્યુલ એટલે કે પ્રથમ અનુસૂચિમાં તેનું નવું નામ એડ કરવામાં આવ્યું અને ફોર્થ શેડ્યુલ એટલે કે ચોથી અનુસૂચિમાં તેની બેઠકોનું વિતરણ બદલવામાં આવ્યું હતું. હવે આપણે વાત કરીશું ભાગ 2 વિશે, જેમાં નાગરિકતા વિશે વાત કરવામાં આવી છે. હવે આપણે વાત કરીશું અનુચ્છેદ 5 વિશે. અનુચ્છેદ 5માં ભારતીય નાગરિકતા વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 5 ભારતના બંધારણમાં બંધારણ લાગુ થયાના સમયે 26 જાન્યુઆરી 1950ના રોજ કોણ ભારતીય નાગરિક ગણાશે તે નક્કી કરે છે. જે વ્યક્તિ પાસે ભારતમાં ડોમિસાઇલ એટલે કે સ્થાયી નિવાસ કરવાની ઈચ્છા પ્લસ વસવાટ છે તે આ શરતોમાંથી કોઈ એક પૂરી કરે તો ભારતીય નાગરિક ગણાશે. જરૂરી શરતો આ મુજબ છે. એક તો ભારતમાં જન્મ, વ્યક્તિનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ. 2 માતા અથવા પિતા ભારતમાં જન્મેલા, વ્યક્તિના માતા અથવા પિતા પૈકી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ. 3 5 વર્ષનો નિવાસ, વ્યક્તિએ 26 જાન્યુઆરી 1950 પહેલાના સતત 5 વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોવો જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીશું વોટ ઇઝ ડોમિસાઇલ એટલે કે ડોમિસાઇલ એટલે શું. તો વ્યક્તિએ માત્ર ભારતમાં રહેવું પૂરતું નથી, એ સ્થાયી રીતે ભારતમાં રહેવાની ઈચ્છા એટલે કે ઇન્ટેન્શન બી હોવું જોઈએ. એટલે કે નોટ ટેમ્પરરી સ્ટે બટ ઓલ્સો પરમેનન્ટ ઇન્ટેન્શન પણ હોવું જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીશું અનુચ્છેદ 6 વિશે.
અનુચ્છેદ 6 માં પાકિસ્તાનમાંથી ભારત આવેલા લોકોની નાગરિકતા વિશે માહિતી છે. તો અનુચ્છેદ 6 એ નક્કી કરે છે કે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા લોકો કઈ શરતો હેઠળ ભારતીય નાગરિક ગણાશે. જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારત આવ્યો હોય તો તે નીચેની શરતો મુજબ ભારતીય નાગરિક બની શકે છે. ફર્સ્ટ તો 19 જુલાઈ 1948 પહેલા આવેલા લોકો માટે. વ્યક્તિ અથવા તેના માતા પિતા દાદા દાદીનો જન્મ ભારતમાં થયો હોય અને તે વ્યક્તિ ભારતમાં સ્થાયી રીતે વસે છે તો તે સીધો ભારતીય નાગરિક ગણાશે. નેક્સ્ટ આવશે 19 જુલાઈ 1948 પછી આવેલા લોકો માટે નાગરિકતા વિશેની જોગવાઈ, જેમાં વ્યક્તિ અથવા તેના માતા પિતા દાદા દાદીનો જન્મ ભારતમાં થયો હોય અને તે વ્યક્તિ ભારતમાં સ્થાયી રીતે વસે છે. આ ઉપરાંત તેને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ફર્સ્ટ ભારત સરકાર પાસે અરજી કરવી પડશે અને નિર્ધારિત અધિકારી દ્વારા નોંધણી કરાવવી પડશે. 19 જુલાઈ 1948 પછી આવેલા લોકો માટે પરમિટ ફોર રીસેટલમેન્ટ જરૂરી હતું. હવે આપણે વાત કરીશું અનુચ્છેદ 7 વિશે, જેમાં પાકિસ્તાનમાં ગયેલા લોકોની નાગરિકતા વિશેની જોગવાઈ છે. અનુચ્છેદ 7 એ ખાસ કરીને તે લોકો વિશે છે જેઓ ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યા હતા. જેમાં જો કોઈ વ્યક્તિ 1 માર્ચ 1947 પછી ભારતમાંથી પાકિસ્તાનમાં ગયો હોય તો તે સામાન્ય રીતે ભારતીય નાગરિક ગણાશે નહીં. આમાં કેટલાક અપવાદરૂપ પણ છે, જેમાં જો તે વ્યક્તિ પછીથી ભારત પાછો આવે તો ત્યારે તે ફરીથી નાગરિક બની શકે છે. પણ શરત એ છે કે તેને પરમિનન્ટ ફોર રીસેટલમેન્ટ એટલે કે પુનર્વસનનું પરમિશન અને પરમેનન્ટ રિટર્ન મળ્યું હોવું જોઈએ અને તે અનુચ્છેદ 6 મુજબ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નેક્સ્ટ આપણે જોઈશું અનુચ્છેદ 8. અનુચ્છેદ 8માં વિદેશમાં રહેતા ભારતીયોની નાગરિકતા વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 8 એ એવા લોકો વિશે છે જે ભારત બહાર એટલે કે ફોરેન કન્ટ્રીમાં રહે છે પરંતુ તેમની મૂળ વંશાવળી ભારત સાથે જોડાયેલી છે. જો કોઈ વ્યક્તિ ભારત બહાર રહે છે અને તેના માતા પિતા દાદા દાદી ભારતમાં જન્મેલા છે તો તે ભારતીય નાગરિક બની શકે છે. એમાં પણ કેટલીક શરતો છે કે માત્ર વંશ પૂરતું નથી, તેને ઇન્ડિયન ડિપ્લોમેટિક મિશન કન્સલેટ પાસે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કોઈ વ્યક્તિ યુએસએ કે યુકેમાં રહે છે અને તેના દાદા ભારતમાં જન્મેલા છે તો તે સીધો નાગરિક નથી, પરંતુ રજીસ્ટ્રેશન કર્યા પછી નાગરિક બની શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું અનુચ્છેદ 9 વિશે, જેમાં વિદેશી નાગરિકતા લેવાનો અસર વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 9 એ સ્પષ્ટ કહે છે કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કોઈ વિદેશી દેશની નાગરિકતા સ્વીકારે છે તો તે ભારતીય નાગરિક રહી શકતો નથી. એટલે કે ડ્યુઅલ સિટીઝનશીપ ભારતમાં માન્ય નથી. નેક્સ્ટ વાત કરીશું કેટલાક મુખ્ય મુદ્દાઓ વિશે, જેમાં ફર્સ્ટ આવશે સ્વેચ્છાએ નાગરિકતા લેવી. વ્યક્તિએ પોતાની ઈચ્છાથી બીજી દેશની નાગરિકતા લીધી હોય ત્યારે ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. સેકન્ડ આવશે આપોઆપ અસર. બીજી નાગરિકતા લેતા જ વ્યક્તિની ભારતીય નાગરિકતા આપોઆપ ઓટોમેટિક ખતમ થઈ જાય છે. હવે આપણે વાત કરીશું અનુચ્છેદ 10 વિશે, જેમાં નાગરિકતાની સતતતા એટલે કે નાગરિકતા ચાલુ રહેવા બાબત દર્શાવવામાં આવી છે. અનુચ્છેદ 10 શું કહે છે કે જે વ્યક્તિઓ અનુચ્છેદ 5 થી 9 મુજબ ભારતીય નાગરિક છે તેમની નાગરિકતા ચાલુ રહેશે. એકવાર નાગરિકતા મળી ગઈ પછી તે ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સંસદ દ્વારા બનાવેલા કાયદા મુજબ તેમાં ફેરફાર ન થાય. નાગરિક રહેશે. નેક્સ્ટ આવશે પાર્લામેન્ટરી કંટ્રોલ, કે જેમાં સંસદ કાયદા બનાવી શકે છે, જેમ કે સિટીઝનશીપ એક્ટ 1955. તો સિટીઝનશીપ એક્ટ 1955માં
નાગરિકતા મેળવવા કઈ રીતે નાગરિકતા મેળવી શકાય અને કયા કારણોસર વ્યક્તિની નાગરિકતા સમાપ્ત થઈ જાય તેના વિશે વાત કરવામાં આવી છે. થર્ડ આવશે ઓટોમેટિક કન્ટિન્યુએશન. એમાં અલગથી ફરી અરજી કરવાની રહેતી નથી, નાગરિકતા આપમેળે ચાલુ રહે છે, એની વાત કરવામાં આવી છે. હવે આપણે વાત કરીશું અનુચ્છેદ 11 વિશે, કે જેમાં નાગરિકતા અંગે સંસદની સત્તા એના વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 11 કહે છે કે ભારતીય સંસદને સંપૂર્ણ સત્તા છે કે તે નાગરિકતા અંગે કાયદા બનાવી શકે, તેમાં ફેરફાર કરી શકે છે અથવા રદ કરી શકે છે. અનુચ્છેદ 5 થી 10 માત્ર શરૂઆત 26 જાન્યુઆરી 1950 માટે છે. ત્યારબાદના બધા નિયમો માટે સંસદ કાયદો બનાવે છે. તો આ સાથે અહીં આપણે ભાગ 1 અને 2 એમાં આવતા અનુચ્છેદ વિશે અહીં આપણે કમ્પ્લીટ કર્યું છે. જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.